નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાન યોજનાના લાભાર્થી કુલ 2,04,061 ખેડૂતો પૈકી માત્ર 20,735 ખેડૂતોએ કરાઈ નોંધણી। તારીખ 25 નવેમ્બર 2024 પહેલા ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાના ₹2000ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે, જેમાં 25 નવેમ્બર પહેલા વડોદરા જિલ્લાના પીએમ કિસાન યોજનાનો લાભ લેતા કુલ 2,04,061 લાભાર્થીઓ સાથે અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે। ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી ફક્ત 20,735 ખેડૂતોએ જ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવ્યું છે। આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ્ય પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરનો સંપર્ક કરીને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। પીએમ કિસાન યોજનાના ₹2,000નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં। ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત મોબાઈલ એપ્લિકેશન મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે। ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને 8 નકલ 7/12 નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ્ય પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર VCE અને કોમન સર્વિસ સેન્ટર ગ્રામ સેવકોનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વડોદરાની અખબાર યાદીમાં જણાવાયું છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ખેડૂતલક્ષી એક મહત્ત્વનો પ્રોજેક્ટ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોનું જે રીતે આધાર કાર્ડ મારફતે એક યુનિક આઈડી નંબર દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે, એ જ રીતે તમામ ખેડૂતોને આ ફાર્મર રજિસ્ટ્રેશન થકી એક યુનિક આઈડી નંબર ખેડૂતનો એક ઓળખ માટેનો એક નંબર આપવામાં આવશે। એટલે અત્યારે 15મી ઓક્ટોબરથી 25મી નવેમ્બર સુધી એક ઝુંબેશના ભાગરૂપે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। પ્રાથમિક તબક્કે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે, વડોદરા જિલ્લાના 2,04,000 જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા છે। તેઓને પ્રાથમિક તબક્કે ફરજિયાતપણે આ ખેડૂત નોંધણીની માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આ તમામ ખેડૂતોને 25મી નવેમ્બર સુધી આવરી લઈ અને તેમનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની સરકારશ્રીની સૂચના છે। આજની તારીખે વડોદરા જિલ્લાના 21,000 જેટલા ખેડૂતોની ખેડૂત નોંધણી થઈ ગઈ છે। તેમ છતાં હજુ ઘણા બધા ખેડૂતોની નોંધણી બાકી છે। એટલે હું અપીલ કરું છું તમામ ખેડૂત ભાઈઓ બહેનોને કે તમારી આ ખેડૂત નોંધણી ફરજિયાત છે। અત્યારે ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામ પંચાયતની અંદર VC મારફતે આની નોંધણી કરવામાં આવી રહી છે। તમારે ફક્ત તમારા જમીનના આધાર પુરાવો 8/8/7/12 આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક હોય એવો મોબાઈલ તમારે સાથે લઈ અને ગ્રામ પંચાયત કચેરી VC પાસે જવાનું છે। ત્યાં તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને તમને એક ફાર્મર રજિસ્ટ્રેશનનો નંબર તમને આપવામાં આવશે। આ ફાર્મર રજિસ્ટ્રેશનનો ફાયદો એ છે કે આગળના ભવિષ્યની અંદર પીએમ કિસાન યોજનાની અંદર તમને જે ₹2,000નો હપ્તો મળે છે, તે આગામી ડિસેમ્બર મહિનાની અંદર જે હપ્તો ચૂકવવાનો છે, એ જે ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું હશે તેને જ આ હપ્તો ચૂકવાશે। એટલે પીએમ કિસાનના લાભાર્થીઓએ ફરજિયાત 25મી નવેમ્બર સુધી આ રજિસ્ટ્રેશન કરાવી લેવું। પીએમ કિસાન સિવાયના જે અન્ય ખેડૂતો છે તેમના માટે પણ આ રજિસ્ટ્રેશન ફરજિયાત છે। એટલે